હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ સફર વિથ હમસફર. તો એનિવર્સરીના બીજો પાર્ટ છે એન્ડ આ વિડીયોને એન્ડ સુધી જોજો બિકોઝ મેં આમાં બહુ જ મસ્ત મસ્ત એક્ટિવિટીઝ કિડ્સ માટે શેર કરી છે. એન્ડ આ સૌથી પહેલાં અમે લિન્ડર્ટના આઉટલેટમાં ગયા હતા એન્ડ આ દુબઈ વાયરલ ચોકલેટ હતી જે 14 પાઉન્ડની હતી એન્ડ ખાસી બધી વેરાયટી હતી લિન્ડરમાં. મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું એન્ડ તો ગોળી થઈ ગઈ પણ અમે લોકોએ ના લીધું. અહીંયા બધું ફરી લીધું પણ ખબર નહીં વિડીયો લીધો કે નહીં લીધો ને. હા, વિડીયોને લીધો. લોકો અહીંયા નેક્સ્ટમાંથી થોડું શોપિંગ કર્યું, કિડ્સનું જ કર્યું છે. અને બીજે ક્યાં ગયા અમે લોકો? આ લિન્ડરમાં ગયા. એનો તો વિડીયો કદાચ તમે લોકોએ જોઈ લીધો હશે. કેટલી બધી ફ્લેવર્સ છે. અમે તો ફર્સ્ટ ટાઈમ આ લિન્ડરના શોપ પર આવ્યા, મતલબ આઉટલેટ તો ફર્સ્ટ ટાઈમ આવ્યા પણ એના સ્ટોર પર બી હા, સ્ટોર આઉટલેટ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા. તો મેં તો આમ લાઈવ જોયું, ખાસી બધી ફ્લેવર છે. એમના આઉટલેટમાં બી એકવાર જવું છે ને, બધી જેમ્સ વાળી કાઇન્ડ ઓફ મૂકેલી હોય ને. અહીંયા નહીં ને. તો હવે અમે લોકો જઈએ છીએ જે આ બી ફેમિલી અને પેલા બી બીજું છે ને ટીકે મેક્સ બાજુ, ત્યાં બી કપડાં ને એવું સારું હોય છે. તો ત્યાં જઈએ અને થોડું ખાઈએ. ભૂખ લાગી છે ને. તમારું આઉટલેટ વિશે શું કહેવું? આઉટલેટ તો છે પણ એટલી વેરાયટી નહીં. જેવી મને આમ જોઈએ ઢગલો વસ્તુ હોય ને એમાંથી ચોઈસ કરવાની ગમે મને. પણ એવું કંઈ નહીં ને. એવું કંઈ નથી. એટલે અને પ્રાઇસ બી હતા એડિડાસમાં અમે જોયા, પ્રાઇસમાં હતા નહીં એટલા કંઈ મોંઘા નતા. કંઈ નથી પણ આમ વસ્તુ છે કે વધારે વસ્તુ જોવા ના મળે, એમ લિમિટેડ છે બધી. અવાય ફરવા શોપિંગ બહુ ના થાય, મતલબ જો ચૂઝી હોય તો ના જ થાય બહુ. લાઈક હિમ. મને તો ખાસા બધા શૂઝ ગમી ગયા હતા પણ મારા જોડે ઓલરેડી હમણાં છે તો મને તો નહીં લેવા. મને તો કેવું ખબર, એક જ આવું કેવું આ ચશ્મા કેવા ગમે એવી વસ્તુઓ ગમે કે ખાલી જોઈને ગમી જાય બસ. એવું? હા, તો લઈ લેવા. એવી જ રીતે અમારા લગ્ન થાય, જોઈને ગમી ગયા એટલે લગ્ન થઈ ગયા અમારા. શું કહેવું? ચૂઝી માણસ તો બી. તો અમે ટીકે મેક્સમાં જોઈએ ને, ટીકે મેક્સમાં શું છે ને એ બી બતાવશું. મેં બી પાઉન્ડલેન્ડ જઈશું કારણ કે પાણી આપો ને, કારણ કે જીએનસી માટે પેલો ડબ્બો લેવો છે. કયો ડબ્બો? પીગી બેંક લેવું છે. પીગી બેંક એ પાઉન્ડલેન્ડમાં હોય છે. અને બોલ હોય ને તો પીગી બેંકમાં બોલ બી લઈશું નહીં. લઈને આપું? હે બધામાં આપો પાણી. સેવ આપું? સેવ આપું છું, વેઇટ કર. લે, કેવી છે? મસ્ત છે. જીયા વિચ વન? જીયા બતાવો, જીયાને બતાવો. જીયા, ડુ યુ લાઈક ધીસ? ગમ્યું બધું? હા, સરસ. આમાં 2 પીસ લખ્યું છે પણ છે તો નહીં બીજું પીસ. આ પેલો ઉપર છે કદાચ, જો હા, પોસિબિલિટી. What is that? blanket. હા. Why you on blanket? નહીં જોઈતું ભાઈ, હું તો ખાલી જોઉં. જેન્સી dame tu casita. કરને સીતા. Desk number 5. સ્પોર્ટ્સ ડાયરેક્ટ. ફાઇનલી હાર્દિકને એક શૂઝ ગમ્યો છે, ખાલી એક શૂઝ ગમ્યો છે. હવે ખબર નહીં એ કેટલા પર્સન્ટેજ ગમ્યું છે એમને. કેટલા પર્સન્ટેજ ગમ્યું છે લઈ લો ને. તો લાઇટ વેટ છે ને. આ એડિડાસના બધા લાઇટ વેટ હતા. આ બી લાઇટ વેટ છે. આગળ જોઈ લે પેલા, પછી આવીએ. હા, અહીંયા તો બધી બહુ કંપનીના છે. જોઈએ ફાઇનલી શૂઝ લેવાય છે કે નહીં. તો અત્યારે હું બતાવું છું કે અમે લોકો પાઉન્ડલેન્ડથી અમે લોકોએ શું શોપિંગ કરી, મતલબ એ દિવસે શું શોપિંગ કરી. એક તો હાર્દિકના શૂઝ લીધા બિકોઝ એમના શૂઝ બંને ફેંકી દેવાના થઈ ગયા હતા. તો મારે જીએનસીનો ગલ્લો લેવો હતો. 1 પાઉન્ડનો જ છે આ ગલ્લો. એન્ડ પછી આ રોલ કરવાનું પેન્ટ લગાવીને. પછી છે આ કલર્સ, બિકોઝ જેન્સીને પેઇન્ટ કરવાનું બહુ જ ગમે છે. આપું બેટા આપું. પછી આ પેઇન્ટ કરવાની ડિશ, આ
brushes, then આ સ્ટિક કરવાનું નાના નાના ડાયમંડ્સ જેવું આર્ટ એન્ડ ક્રાફ્ટ ડેકોરેટિવ જેમ્સ, અને આ શેપ્સ ડેબર્સ એન્ડ સ્પોન્જીસ. આ બધું જ વિધિન અ પાઉન્ડ છે. ગુડ ગુડ. કાઉન્ટ કરને થોડું. કેટલા કર્યા પ્લીઝ? 4. બોલો 4. હા 5 5 5 6 6 7 કયો કલર છે? બ્લુ. કમ ઓન 8. અલ્યા વાવ ગુડ જોબ. હવે સ્પૂન લઈ આવીએ. સ્પૂન ઓકે કમ ઓન સ્પૂન લઈ આવીએ. બેટા એને તો ભરને. બેટા એને સ્લોલી. આ વાળી ગેમથી છે ને સેન્સરી એમની બિલ્ડ થાય, એન્ડ એને હું સ્પૂનથી કરાવતી હતી. પછી એને ખબર પડી ને કે હાથથી એને મજા આવે છે, તો એ હાથથી ધીમે ધીમે કરવા લાગે. અને વેરાય ને તો કહેશે વેરાય, પછી આવું કરે. એટલે બાઉલ ટુ બાઉલ ટ્રાન્સફર કરે, મતલબ આમાં બી કોન્સન્ટ્રેશન એમનું બિલ્ડ થાય. એન્ડ હવે જો સ્પૂનથી કરવા માંડી. ગુડ. છે ને એમનું કોન્સન્ટ્રેશન સારું એવું ડેવલપ થાય. બિકોઝ શરૂઆતમાં એ કેવું નીચે ફેરશે, પછી ધીરે ધીરે ખબર પડશે ને એટલે બાઉલ ટુ બાઉલ ટ્રાન્સફર કરશે. જો તમે વિડીયોમાં જોઈને બાઉલ ટુ બાઉલ ટ્રાન્સફર કર્યું, થોડુંક જ રહ્યું. તો હું એને 2-3 દિવસથી કરાવું છું, એટલે એવી આ સાઈડ થઈ ગઈ છે. પછી ધીરે ધીરે હું એને બીજું આપીશ કરવા માટે. એન્ડ આવી જ હું વિડીયોઝ પોસ્ટ કરતી રહીશ. એન્ડ આમાં મેં શોર્ટ વિડીયોઝ બી બનાવી છે, સિંગલ વિડીયોઝ. એ બી તમને લોકોને થોડા ટાઈમમાં દેખાશે કે કેવી કેવી એક્ટિવિટીઝ ટોડલરને કરાવી જોઈએ, જેનાથી લોકો બિઝી બી રહે અને કોન્સન્ટ્રેશન બી એમનું વધે, મોટર સ્કિલ્સ ડેવલપ થાય, એન્ડ સેન્સરી એમને બિલ્ડ થાય ને એવું બધું હું તમને લોકોને શેર કરીશ. આવું સ્ક્વેર, ટ્રાયંગલ, પછી લાઇન્સ, સ્ટેન્ડિંગ લાઇન્સ, સ્લીપિંગ લાઇન્સ, સ્લાન્ટિંગ લાઇન્સ આવું બનાવ્યું છે. એન્ડ આ ઓલરેડી ખાસી વખત 5-6 વાર પેપર ઓલરેડી યુઝ થઈ ગયું છે. એન્ડ આ મેં જે બતાવ્યું હતું, વેટ બેટા, આ ગ્લુ યુઝ કરવાનું, ફેવિસ્ટિક જેથી ઉખડી જાય. એન્ડ આ સ્ટિક્સ, આ મને 1 પાઉન્ડની 100 સ્ટિક્સ પડી છે, જે રીયુઝ થઈ શકે એવી છે. તો આપણે આ સ્ટિક્સ યુઝ કરીશું. એન્ડ બીજી એક્ટિવિટી માટે આ જેમ્સ નાના નાના યુઝ કરતી વખતે બેબીના જોડે રહેવાનું મસ્ટ. બિકોઝ આ નાના છે, રમતમાં મોઢામાં મૂકી દે એ લોકો, પણ પછી ચોક થઈ જાય. એટલે કોઈ બી એક્ટિવિટી તમે કિડ્સને કરાવો, એમાં કિડ્સ કે ટોડલર એની અંડર 3 કે અબવ 3 એમના જોડે મસ્ટ રહેવાનું. બિકોઝ એ લોકો નાના જ છે, સો મોઢામાં મૂકી દેશે. નાની છું તું. આમાં મેઇન તો શું લર્ન કરે એ લોકો કે લાઇન્સ કોને કહેવાય, મતલબ લાઇન્સનું અન્ડરસ્ટેન્ડિંગ આમાં એ લોકો લર્ન કરે. એમને ખબર નથી લાઇન શું છે. સો સીધી લીટી, આડી લીટી, એનું અન્ડરસ્ટેન્ડિંગ એ લોકો નાનાથી થાય. તો સૌથી પહેલાં ગ્લુ લગાવો. એવું હા લગાવો. આમ પકડવાનું અને પછી આમ. લે બ્લુ. ગુડ જોબ. રેડ. બ્લુ. સીધી મૂક બેટા. સીધી હા. પછી પ્રેસ કરો. પ્રેસ. કમ ઓન. પ્રેસ. ઓરેન્જ. Good job. Yellow. Good job, Papa. Good job. સરખી મૂકજો આ. હા અહીંયા આમ. સરખું મૂકો.
યસ મૂકો ગુડ જોબ લે આ બે હાથ યુઝ કરો ગુડ ગુડ જોબ હવે શું બનાવીશું ટ્રી ટ્રી અમે લોકો હવે આ 3-4 એક્ટિવિટી કરી એન્ડ આ બી 80 પેનીના હતા 70 ના 100 જેમ્સ છે 100થી વધારે છે તો આઈ હોપ તમને લોકોના વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ ખાસા બધા લોકો વિડીયોઝ જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરે તો 60% તો એ જ લોકો છે જે લોકો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સી યુ નેક્સ્ટ બાય બાય